લાડો મારનારને જમની જાની મારનાર પાપી હું હતો, મને ક્ષમા કરો. અરે ભક્તરાજ, ભક્ત માટે સદાય ગુનાહ માફ હોય. તમને દેવામાં કાંઈ બાકી નથી રાખ્યું. આવા કોકણ ગઢના રાજા ને દ્વારિકે આવવામાં કાંઈ કારણ તો હશે ને રાજન. તમે તો એક અખિલ બ્રહ્માંડના માલિક છો. સૃષ્ટિનું પાલન હાડ કરો છો. તમારા નાથ કોના રુદિયામાં શું રમી રહ્યું છે આપ બધું જાણતા હો, છતાં મને શા માટે પૂછો છો? અરે ભક્તના, આ પ્રભુ આપનું એક સવારસ અને આપનું એક પરમાર. આ પ્રભુ સવારસ કહ્યું છે ને આપનું પરમાર કહ્યું છે, એ બંનેની મને આજ વાત જણાવો. સ્વાર્થ કહેતા મારા પુત્રની પ્રજા દગડે પગલે મને પેર પોતે છે. મારી રૈયત મારું મુખ જોવા રાજી રહ્યું નથી. પ્રભુ, જે મારું ધન ખાય એ મારું મુખ જોવા રાજી છે. તમારા માટે શેર માટીનો પ્રભુ હું વાંચ્યું છું. તમે વાંચ્યા છો? મારા આજ હું કહું તમે સાંભળો. એમની સેવા કરજો. જ્યારે 9 માસના દિવસો પૂરા થાય, તમારે આંગણે પુત્રનો જન્મ થાય ને આપના વાતિયા મેના ભાન. કેમ રાજન, આપની મનની ઈચ્છા કોઈ બાકી રહી ગઈ છે? આ પુષ્પતિ તો મારું સ્વાર્થ ભાગ્યું, મારું વાંચ્યા મહેનત ભાગ્યું તમે, પરંતુ મારું પરમારથ તો હજી બાકી છે. તમે આજ મારી માંગણી કરો છો રાજન. પુત્ર જોવે તો હવે જગતમાં પૂંજવા લાયક આપ સમક્ષ એનું એક કારણ કે કોઈ મનુષ્યથી પ્રભુ એક ભૈરવ નામના રાક્ષસનો સંહાર થાય. કદાચ મનુષ્યના આ માનવીના રૂપમાં તમે પ્રભુ આવો જગતમાં તો ભૈરવા દત્તનો સંહાર કરો. એનો બહુ આહાકાર મચાવી રહ્યો. બાર ગામ માટે મનુષ્ય પશુ પક્ષી કાંઈ રહેવા નથી દીધા.
મારા પોકરણ ગતિ પર જાને બહુ રંજાડી છે આનો ઉપાય કરો એટલા માટે તમારી માંગણી કરી કરજો તમારા ઘરે જન્મ ધારણ કરું ભૈરવા જગતનો સહારો કરું. પણ તમારે આજ મને એક વચન આપવું પડશે. એ પ્રભુ તમે જો મારા ઘરે જન્મ ધારણ કરતા હો તો ગમે તેવા વચન માટે હું તૈયાર છું પ્રભુ શાંતિ રાખો ભાઈઓ. જેમ શાંતિ રાખશો એમ કેમ જોવાની મજા આવશે. જે કરો બહુ ઓછો કરો માં બહેનોમાં ભાઈઓમાં શાંતિ રાખો. પોકરણગઢમાં હું જન્મ ધારણ કરું ત્યારે મારી સમાધિ લેવાની વેળા આવે આપના હસ્તા મુખે મને સમાધિ લેવા દેજો રાજા. હું આપને મંજૂર છે. પ્રભુ કોણ એવો બાપ છે કે જે એનો જુવાને છોકરો મારા ત્યાં પછી તમે જાઓ તો પ્રભુ બહુ સારું મારા જીવતા હું તમને કેમ સમાધિ રાજન હું તમારા ઘરે જન્મ ધારણ કરું આ પ્રભુ ભેરવા જગતનો સહાય કરું પણ આજ તમારે મને વચન આપવું પડશે. પોકરણગઢમાં જન્મ ધારણ કરું જ્યારે મારી સમાધિ લેવાની વેળા આવે આપના હસ્તા મુખે મને સમાધિ લેવા દેજો રાજન. આ પ્રભુ મારો હંમેશા હું હસતું રાખું જાત તમારે આ લોગ છોડી પરલોક સીતાવો હોય અરે મારે હંમેશા મુખ હસતું રહે વાહ રાજન વાહ. એક વાત કાન ખોલીને સાંભળો રાજન. આ પ્રભુ જ્યાં મારી સમાધિ ગણાય સમાધિનો પડદો કોઈ ખોલશો નહીં. જો સમાધિનો પડદો ખોલશો તો તુરાપુરમાં કૃષ્ણ કોઈ અવતાર ધારે. મારો ભગત મારાથી અળગો નથી. મારો ભગત મારા રૂટિયામાં છે. આજ તમે જીત્યા અને હું હાર્યો. દ્વારકાનો નાથ રાજા રણછોડ પછી બ્રહ્માનો માલિક આવ્યો. ઠાકર તમને છે કે આજ હું કહું તમે સાંભળો. જ્યારે તમારા મહેલમાં પધારે હા પ્રભુ આ હું કહું તમે સાંભળો.
તારે માંગજો અજમલ ને આંગણે કાયો ઠાકર જે હજારો વર્ષ તપ કરે એને ફળ ન મળે એ ફળ આજ મને પ્રાપ્ત થયું મારા આ તો તમારા પૂર્વ જન્મની કમાણી તમારે રાત જોવી છે. હા પ્રભુ. ગરુડજી